હેપી ન્યુ યર, કેમ છો સર? હેપી ન્યૂ યર બધાને. વાર્ષિક અભિનંદન, નવા વર્ષના નૂતન અભિનંદન. તમારી દિવાળી કેવી રહી? સરસ સરસ, એકદમ વ્યવસ્થિત, આરામદાયક જે હોવી જોઈએ. આપણે હમણાં જે ફિલ્મ ફેર થયો એમાં શાહરૂખ ખાન જોડે તમને જોઈને ખૂબ આનંદ થયો, તો તમારો અનુભવ કેવો રહ્યો? બહુ જ કમાલ, એટલે એ તો અનબિલિવેબલ છે. અમે જેટલી પણ જગ્યાએ વાત કરી છે એના વિશે, એકદમ જેકપોટ જેવું હતું. શાહરૂખ ખાન જોડે ફેસ ટુ ફેસ કામ કરવું ને એ પણ ફિલ્મફેરના સ્ટેજ પર લાઈવ, એટલે એ તો વર્ણવી ન શકાય. હું કલાકો સુધી બોલી શકું છું એવું, એટલું વાહ બધું એનો વાહ. અનુભવ કમાલ છે. તમે નાટકો પણ ઘણા કર્યા છે ને ફિલ્મો પણ ઘણી કરી છે, યસ તો યસ. એ બે માંથી કોઈ એક વસ્તુ તમારે ચૂઝ કરવી હોય, કાં તો નાટક કાં તો ફિલ્મ, તો શું પસંદ જો કરશો? ચૂઝ કરવી પડે તો હું નાટક 100% ચૂઝ કરીશ. પણ એવું છે નહીં, કેમ કે જો તમે મજા લેતા હો અભિનયની તો બધી જગ્યાએ લઈ જ શકો છો. હા પણ થોડું નાટક બહુ નજીક છે, કેમ કે એને જે રીતે આટલા વર્ષોથી માણ્યું છે, ઇવન હજી પણ માણીએ છીએ, તો થોડું વધારે સોફ્ટ કોર્નર કહો કે બહુ વધારે લવ છે એ તરફ, એવું છે. વાહ વાહ વાહ. હવે આવનારા વર્ષમાં નવી ફિલ્મો કે કોઈ નવા પ્રોજેક્ટ્સ? હા યસ, આવનારા વર્ષોમાં અમારી હમણાં 7-8 ફિલ્મો છે રિલીઝમાં. વાહ એક મેં રાજસ્થાની ફિલ્મ કરી છે આ વર્ષે, એ બહુ એની માટે બહુ એક્સાઇટેડ છું. પહેલી વાર જુદી ભાષાની ફિલ્મ. વાહ. એના સિવાય ડમરુ અને શિવાભાભી રિલીઝ માટે રેડી છે ઓલમોસ્ટ. બીજી બેના ડબિંગના કામ બાકી છે. આજે એટલે હમણાં જ આ વીકમાં મારી ફિલ્મ એક ચરકટ રિલીઝ થઈ રહી છે, મારી ફિલ્મ. વાહ. એ બધું છે. આ દિવાળીમાં કોઈ રિઝોલ્યુશન લીધું તમે? એવું નવું તો કંઈ નથી લીધું, પણ એટલું છે કે ફિટનેસ એ કન્ટિન્યુ રહે એની એકદમ તકેદારી રાખીશ. વાહ. હવે આવનારા એક્ટર્સ કે એના માટે તમે કોઈ ટીપ આપવા માંગશો? મોટિવેશન માટે એટલું જ કહીશ કે આ આર્ટિસ્ટિક જે ફિલ્મ હોય કે એક્ટિંગ કે કંઈ પણ કામ હોય, એ બહુ જ ક્રિએટિવ જેટલું કામ છે એટલું જ પીડાદાયક પણ છે. હા એટલે એમાં જે પેશન્સ અને જે એ જોઈએ એની કોઈ લિમિટ નથી, તો એની માટે રેડી રહેવું. વાહ પછી વાહ. કંઈક સારું થઈ જાય તો પછી તો જલસા જ છે. એ પણ એવું લાગે છે, પણ એ પણ એવું નથી. આ બહુ મજા લઈ લઈને કામ કરવાની વસ્તુ છે, જેટલું જેવું કામ મળે એવું. વાહ પણ એની માટે પેશન્સ અને એ બહુ પેશનનું કામ છે, એ વાહ વાહ. એની માટે હું કહીશ. 100% સર, થેન્ક યુ સર. થેન્ક યુ થેન્ક યુ.